જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક રહસ્યમય પારિવારિક કહાની। તો મિત્રો, આ કહાનીમાં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે તમને કહાનીના અંતમાં સાંભળવા મળશે। તો મારી તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે। તો ચાલો માહિતીને શરૂ કરીએ। આજની કહાની મિત્રો, જ્યારે સવારના 7 વાગ્યા હતા અને રાધિકાએ પોતાના હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું। આ એનો નિત્યક્રમ હતો। હાથમાં ચાનો કપ, આહલાદક શીતળ સોનેરી સવાર, ન્યૂઝપેપર અને એનો માનીતો હિંચકો। અડધો કલાકની આ એની રોજિંદગી ઘટમાળ। વર્ષો પછી પણ એમાં કોઈ ફરક નહોતો પડ્યો। રાધિકા પોતે જ તે એમ કહેતી હતી કે આ સવારનો અડધો કલાક એ પોતાના માટે જીવે છે। પછી શરૂ થતી તેની રોજિંદગી ક્રિયામાં, જેમાં બપોરના 12 વાગી જતા તો એને ખુદને ખ્યાલ નહોતો આવતો અને દીકરી દીકરાને સ્કૂલે જવાની તૈયારી, પતિદેવનું ટિફિન અને તમામ લોકો માટે નાસ્તો, અને પછી સમય જતા સહુ પોતે પોતાના સ્થાને જવા માટે નીકળી પડતા। પછી રાધિકા સાચે જ તે એકલી હોવા છતાંય એકલતા નહોતી અનુભવતી અને કામના ભારણા હેઠળ પણ ક્યારેક ક્યારેક એ પોતે એવું વિચારતી કે આખરે શું મળ્યું એને? આટલી ઘર સંસારની જવાબદારીમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ તે મળ્યું છે ને ખરા? એના માટે આજે કંઈ પણ અલગ જ સવાર હતી। આજે ઘરમાં એના સિવાય કોઈ નહોતું। પતિદેવ, દીકરો, દીકરી બધા બહાર ગામ ગયા હતા, એટલે કામની કોઈ ઉતાવળ ન હતી। ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચીએ 2 મિનિટ શાંત બેસી ગઈ અને ત્યાં જ તેના મનમાં વિચારો શરૂ થઈ ગયા। એને ખબર પણ ન પડી। નાનપણની લાડકડીઓમાં ઉછેરાયેલી રાધિકા તેની નજર સમક્ષ આવી। પોતાના બ્રાહ્મણ કુટુંબના મર્યાદા હોવા છતાં સંસ્કારનું સિંચન પામેલી રાધિકાને કોઈ પણ પાબંદી ન હતી। એના પર એના મમ્મી પપ્પાની એને કોઈ પણ રોકટોક ન હતી। એ એવું દ્રઢપણે માનતા હતા કે બાળકને સંસ્કાર જ એવા આપવું કે એનું ધ્યાન તે જાતે રાખતા શીખે। રાધિકા કદાચ એટલે જ તે બીજા બાળકો કરતાં વધુ તેજસ્વી હતી, અભ્યાસમાં, ઉત્તર પ્રવૃત્તિઓમાં, અને તેનું નામ ગાજતું અને એના મમ્મી પપ્પા આ જોઈને હરખાતા પણ ખરા। એમ કરતા કરતા રાધિકા જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે તેને સારું ઘર, સારું વ્યક્તિત્વ જોઈને પરણાવી દીધી। લગ્ન કરીને પોતાના સાસરે આવતા જ તે રાધિકાને ખ્યાલ આવ્યો કે આ એના પિયર કરતા તો અહીં તદ્દન વિપરીત વાતાવરણ છે। બેરોકટોકથી ફરતી રાધિકાને હવે જાણે કે વાતે વાતે બધાની પરવાનગી લેવી પડતી હતી। ઘણી વખત કહેવાતા સંસ્કારના અંચળા હેઠળ રાધિકાને ન ગમતા કામ પણ કરવા પડતા હતા। પિયર કરતા તદ્દન વિપરીત રસોઈ, એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની। તેના પતિદેવ ભલે બ્રાહ્મણ હતા, પરંતુ સવારે નાસ્તામાં એમને ઓમલેટ જોતું જ તેના સાસુ સસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા। એમ કરતા કરતા સાસરીમાં એડજસ્ટ થતા રાધિકાને 1 વર્ષ ક્યાં વીતી ગયું એની એને ખબર પણ ન પડી। હવે જ્યારે એક દિવસ સવારે રાધિકાને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતા કરતા રસોડામાં જ પડી ગઈ, ત્યારે સતત ઘરના બધા સભ્યો ભેગા થઈ ગયા અને તેના પતિદેવે તરત જ 108ને બોલાવી અને તેને હોસ્પિટલે લઈ ગયા। રાધિકાને ડોક્ટરે તપાસ કરી અને નિદાન કર્યું અને કહ્યું કે તમારા ઘરે જલ્દી જ તે એક નવું નાનકડું મહેમાન આવવાનું છે, પણ રાધિકાબેનની તબિયત જોતા તેમને આરામની ખૂબ જ જરૂર છે, તે માટે તેનું આરામનું ધ્યાન રાખજો। પરંતુ આરામ તો રાધિકાના નસીબમાં જ ક્યાં હતો? એને તો ઘરે આવતા જ તે તેના સાસુમાના કડવા વેણે ફરી ઘરના રોજિંદા કામોમાં છોડી દીધી।
અને પોતાના પિયરમાં પાણીનો ગ્લાસ પણ જાતે ન ભરનારી અને અત્યંત લાડકોડમાં ઉછેરાયેલી રાધિકા હવે કોઈ પણ જાતની ફરિયાદ વગર અહીંના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી કરી રહી હતી. હવે તેના મનમાં એક આછી પાતળી આશા જાગી હતી કે હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે અને તેનો આતુરતાથી મામત્વના 2 દિવસની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી. પરંતુ રાધિકાના જીવનમાં વિધાતાએ જાણે કંઈક અલગ જ તે નિર્ધાર્યું હતું. તેથી અપૂરતા આરામ અને ડોક્ટરની સલાહની અવગણના કરવાથી અધૂરા મહિને જ તેને કસુવાવડ થઈ ગઈ. રાધિકાને તેના સાસુનો જાણે કે કોઈ જ તે વાત સીધા અને સરળ શબ્દોમાં કહી જ ન શકે. તેના શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણા વધુ હોય, જેના કારણે રાધિકા હવે જાણે અજાણે ડિપ્રેશનનો ભોગ બની ગઈ અને હવે તો તે બહુ જ તે ઓછું બોલતી, જાણે કે તે જીવવા ખાતર જ જીવી હતી. પોતાના પતિ તરફથી મળતો ઓછો સમય અને સાસુના મહેણા આખો દિવસ સાંભળવાના, જેના ફળ સ્વરૂપે એક વખત તો તેણે નિરાશા અને હતાશામાં આવેગમાં આવીને પોતાના કાંડાની નસ કાપી નાખી હતી. પરંતુ કુદરત પણ જાણે કેટલું આસાન મોત પણ એને આપવા મંજૂર ન હતી. તેથી ત્યારે રાધિકા બચી ગઈ અને થોડોક સમય જાણે કે તેના ઘરવાળા પર બધા શાંત થઈ ગયા. જેના ડિપ્રેશનમાંથી રાધિકા માંડ બહાર નીકળી શકતી હતી અને ફરીથી નવેસરથી પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક દિવસ રાધિકાના જીવનમાં માતૃત્વની આશ બંધાણી. આ વખતે પહેલાના અનુભવને ધ્યાનમાં રાખીને ઘરમાં સહુએ પરંતુ ધ્યાન અને રાધિકાની સાર સંભાળ રાખી. હવે રાધિકા પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જન થઈ. પણ પળપળે નાનકડા જીવને પોતાના શરીરમાં વિકસતું અનુભવીને ખૂબ જ ખુશ થઈ હતી. આખરે એ સમય પણ આવી ગયો અને રાધિકાએ એની નાજુક, નમણી અને સુંદર પ્રકૃતિની સમી દીકરીને જન્મ આપ્યો. દીકરી આવી અને જાણે કે ફરી પાછું એના સાસુજીનું એ જ મહેણા ટોણાનું દુષ્કર્ય શરૂ થઈ ગયું. રાધિકા ઘણી વખત વિચારતી કે આખરે આનો અંત શું તેને ક્યારેય પણ 2 ઘડી શાંતિ મળી શકશે ખરા? અને ક્યારેક તો તેના મનની લાગણીને સમજીને તેના પતિ 2 ઘડી તેની પાસે બેસીને કંઈક 2 શબ્દો પ્રેમના કહે. પરંતુ કામની વ્યવસ્થાને કારણે તેના પતિ રાધિકાને તેની દીકરી કાજલ તરફ વધુ ધ્યાન આપી શકતા નહીં. ત્યારે રાધિકાના જીવનમાં અચાનક ફરી એક દિવસ એવો ઉગ્યો કે ફરીથી તેનું જીવન ડહોળાઈ ગયું. તેની નાનકડી અને નાજુક દીકરી કાજલને હજી તો માંડ 6 મહિના થયા હતા અને તે બીમાર પડી ગઈ. જ્યારે તેને ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે નિદાન કર્યું અને કહ્યું કે કાજલને ન્યુમોનિયા થઈ ગયો છે. હમણાં એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. કાજલને વધુ રડવા ન દેતા, નહીં તો હાલત વધારે નાજુક થઈ જશે. હવે તો રાધિકા પણ જાણે કે કાજલની તબિયત સાચવવાની વધુ એક જવાબદારી આવી ગઈ હોય. હવે એ કંઈ પણ કામમાં હોય પરંતુ જરાક પણ કાજલનો અવાજ સાંભળતી તો તે દોડી જતી અને એક વખત તો ઉતાવળમાં કાજલને છાણી રાખતા જતા રસોડામાંથી તેનો પગ લપસ્યો અને રાધિકા ઘડા કાભેર પાછળની તરફ ફડસાઈ પડી અને ફડસાવાને કારણે તેનું મૂઢમાર વાગ્યો હતો અને દુખાવો પણ થઈ રહ્યો હતો. તેમ છતાં તે બધું ભૂલીને પોતાની દીકરી કાજલને શાંત કરી રહી હતી અને જરાક આડે પડખે થઈ જાય ત્યાં તો તેના સાસુજીની વ્યંગબાણ આવ્યું અને એ તો રાજકુમારી સૂઈ લીધી હોય તો જરાક રસોડામાં પધારીને હવે આ બધું કામ પતાવો. ત્યારે રાધિકા જાણે કે ઘડીક પહેલાનું કળતર ભૂલીને પાછી રસોડામાં જઈને અશ્રુ ભરી આંખે પોતાનું કામ કરવા લાગી. ત્યારે તેણે વિચાર્યું કે આજે તો રમેશને કહીને આ કાયમી સમસ્યાઓ ઉકેલ લાવવો જ પડશે. હવે જ્યારે સાંજે રમેશ કામ પરથી ઘરે આવ્યો ત્યારે રાધિકાએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાં જ જાણે કે આ પળની જ તે રાહ જોતા હોય એમ એના સાસુએ કહી દીધું અને કામ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ વહુ દીકરી. આ બધું જોઈ રહેલા રમેશે પણ
આજે પોતાનું મન મક્કમ કરી લીધું અને બંને જણા પોતાની દીકરી કાજલને લઈને કોઈ પણ જાતનો સામાન સાથે લીધા વગર ઘરની બહાર નીકળી ગયા. 2-4 દિવસ આઘાતમાં વિતાવી પછી રમેશ અને રાધિકા ધીરે ધીરે નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયા. તેમ તેને નવા અનુભવો થતા ગયા અને જીવનમાં એમ જ ગોઠવાતું ગયું. સરળ વેગે વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ તે નવાય. હવે તો ફરીવાર રાધિકાને સારા દિવસો રહ્યા હતા. હજુ તો કાજલ માંડ 2-2.5 વર્ષની થઈ હતી ત્યારે ફરી એકવાર નવા મહેમાનના આગમનના ભડકાર વાગવા લાગ્યા. પરંતુ રમેશ ત્યારે આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. તેથી પતિ પત્ની વચ્ચે રોજ એક વાત પર ચર્ચા થવા લાગી હતી કે રાધિકા, આ બાળક આપણે અત્યારે નથી જોતું, કારણ કે તને ખબર તો છે ને કે આપણી આર્થિક સ્થિતિ પરિણામ અત્યારે ખરાબ છે. ત્યારે રાધિકા તેના પતિને દલીલ કરતી કે રમેશ, પ્રભુજીની મરજી હશે તો જ તેણે આ નવા મહેમાનને આવવા મોકલ્યું હશે ને. ના, મારે આ બાળકને પૃથ્વી પર દેવું જ છે. પરંતુ ખૂબ જ ચર્ચાઓ, રીસામણા, મનામણા અને ઉગ્રે દલીલો છતાં પણ છેવટે કંઈ ન વળ્યું અને રાધિકાની ના હોવા છતાંય તેને અબ્રોશર્ન કરાવવું પડ્યું. ત્યારે ફરીવાર જાણે કે રાધિકા પર વજ્રઘાત થયો હોય તેવું તેને એના મનમાં લાગી રહ્યું હતું. તેમ છતાંય રાધિકા જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એણે ખુદ અને ભગવાન પર અટલ વિશ્વાસ હતો. હવે પહેલા કરતા વધુ સમયે આધ્યાત્મિક થઈ ગઈ હતી. હવે તો જાણે એને બીજા કોઈ શેમાંય રસ ન રહ્યો. હવે તો એ ભલી અને એના ઠાકોરજી ભલા, તે અને તેની ઢીંગલી કાજલ અને રમેશ બસ તેની નાનકડી દુનિયાના સડસડાટ વહેતા જીવનમાં ફરી એકવાર વળાંક આવ્યો અને જેણે રાધિકાના અસ્તિત્વ પર ઘેરો પ્રભાવ કર્યો. આજે કામ પરથી ઘરે આવતા જ તે રમેશ એકદમ જ રાધિકા પર વરસી પડ્યો અને કહેવા લાગ્યો, આજે બપોરે ક્યાં ગઈ હતી? મેં તને કેટલા ફોન કર્યા, પરંતુ તે મારો એક પણ ફોન રિસીવ કેમ ન કર્યો? હજુ તો રાધિકા કંઈ કહેવા જાય એ પહેલા જ જાણે કે આજે રમેશનો ગુસ્સો 7મા આસમાને હતો. હકીકતમાં બન્યું હતું એવું કે રાધિકાની એક અંગત મિત્ર જે સ્કૂલ કોલેજમાં તેની સાથે ભણતી હતી તે આવી હતી અને રાધિકાને જબરદસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તેણે રાધિકાને રમેશને ફોન પણ ન કરવા દીધો અને રાધિકા પણ તેનો ફોન સાથે લઈ જવો ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં તેના ઘરમાં રામાયણ સર્જાઈ ગઈ. ઘર્ષણ ટાળવા માટે ત્યારે રાધિકા ચૂપ થઈ ગઈ અને એને ત્યારે તેના લગ્ન પછી તરતનો સમયગાળો યાદ આવી ગયો. એ વખતે રમેશનો વર્તાવ અલગ જ હતો અને હમણાં તેનો વર્તાવ સાવ અલગ જ હતો. જાણે કે રમેશના આવા વર્તાવને રાધિકા ઓળખી જ ન હતી. એને ક્યાંય ખબર ન હતી કે રમેશના ઉતાવળિયા નિર્ણયને કારણે એને ધંધામાં ખૂબ મોટી ખોટ આવી છે. ત્યારે રમેશ પણ એવું સમજતો કે ધંધાની વાત ઘરે લાવીને તેને શું અર્થ? આખરે સ્ત્રીની બુદ્ધિ કેટલે કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મૂંઝાયેલો રહેતો હતો અને કંઈ કહી શકતો નહીં. કદાચ આજ પહેલીવાર એણે રાધિકા પર હાથ ઉઠાવ્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શાંત થતા પછી રમેશને પણ જરૂર અફસોસ થયો કે એણે આ ખોટું કર્યું છે. પણ જો તે પોતાની પત્નીની માફી માંગે તો તેને પૌરુષવત નંદવાઈ અને કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં એની કિંમત ન રહે એવો છુપો ડર પણ એના મનમાં ખરો. ત્યારે ખૂબ જ મનોમંથન પછી એણે રાધિકા પાસે નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂઆત કરી અને કહેવા લાગ્યો કે રાધિકા, કદાચ હું એક પતિ, એક પિતા, એક પુત્ર તરીકે તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ થઈ ગયો છું. ધંધામાં અમુક ખોટા નિર્ણયને લીધે મને ખોટ આવી છે અને હવે લેણદાર મને રોજ માનસિક દબાણ કરે છે. એના ટેન્શનમાં આજે મારાથી તારી સાથે આવું થઈ ગયું. હવે હું શું કરું એ મને સમજાતું નથી. ખાસી વાત સુધી બંને જણા સુનમુન બેસી રહ્યા. થોડીક વિચારણા પછી રાધિકાએ રમેશનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, તમે ગભરાશો નહીં, તમને કશું નહીં થાય. આપણે બંને સાથે મળી
બધી પરેશાનીને પહોંચી વળશું અને આપણે નવેસરથી ઉઠાવવાની કોશિશ કરશું. આ વખતે હું તમારી સાથે ખંભો મિલાવી તમારી પડખે જ તે ઊભી રહીશ. રાધિકાના આટલા શબ્દોએ જાણે કે રમેશના નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈને ધંધામાં બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. રાધિકા પણ પોતાના પર આવી પડેલી વધુ એક જવાબદારીને નિભાવવા સજ્જ બની અને રમેશની પડખે ઊભી રહી. સવારે ઘરનું કામ અને કાજલને સ્કૂલે મોકલવાનું એ બધું આટોપી અને પણ તે રમેશની ઓફિસે જવા લાગી અને કુદરત ધીમે ધીમે બધું થાળી પાડવા લાગ્યું. એક દિવસ ફરી રાધિકાના જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય તેની તકેદારી સાથે રાધિકા પોતાની સંભાળ રાખવા લાગી. પરંતુ મિત્રો, એક સરખા વેગે વીતે તો એ જીવન થોડું કહી શકાય. ફરી એક દિવસની સવાર રાધિકા માટે ગોજારી બનીને આવી. હજુ તો લગભગ સવારના 4 વાગ્યા હશે અને રાધિકાનો મોબાઈલ રણક્યો. ઊંઘભરી આંખોથી નંબર જોયો ન જોયો કરી રાધિકાએ ફોન રિસીવ કર્યો તો હેલો સામેથી છેડેથી અવાજ આવ્યો. હેલો, હું સર્વોદય સાર્વજનિક હોસ્પિટલથી બોલું છું. તમે રમેશના ધર્મપત્ની છો? રાધિકાએ કહ્યું. હા. તો સામેથી માહિતી અપાઈ કે આપના પતિ રમેશનું એક્સિડન્ટ થયું છે. આપ જલ્દી હોસ્પિટલ આવી જાઓ. આ સાંભળીને રાધિકાની ઊંઘ ઉડી ગઈ. પરંતુ હજી તો નાનકડી કાજલ સૂતી હતી. તેને હળવેકથી તેડીને તે ઉતાવળે ઘર લોક કરી અને નીકળી પડી. હોસ્પિટલ પર પહોંચી અને તેણે હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી. રૂમ નંબર 3 પહોંચીને તેણે જોયું તો રમેશ બેડ પર સૂતો હતો અને તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા હતા. એટલામાં ડોક્ટર ત્યાં આવ્યા અને તેમણે રાધિકાને માહિતી આપી કે રમેશની ગાડીનો એક્સિડન્ટ થયો અને તેને ત્યાંના સ્થાનિકોએ અહીં દાખલ કરાવ્યો છે. રમેશને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. 2-4 દિવસ પછી હોસ્પિટલથી રજા મળશે અને પછી તેને લગભગ 3 મહિના સુધી પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ તો કરે તેમ ન હતું અને તેના સાસુ સસરાએ તો તેની સામે તેની સાથે તમામ સંબંધો પર પણ પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતી. આખરે તેણે તેની ઘરની સઘળી બચત અને તેમ છતાં રકમ ખૂટતા તેના દાગીના વગેરે ગીરવે મૂકીને હોસ્પિટલનું બિલ ભર્યું અને રમેશને રજા અપાવી ઘરે લાવી. આ 3 મહિના દરમિયાન રાધિકા બધું જ સાચવતી. ઘર, ઓફિસ, કાજલ અને રમેશને નારી તો નારાયણ કેમ કહેવાય છે એ રમેશને હવે સારી રીતે સમજાઈ ગયું હતું. આ તરફ રમેશ થોડો હરવા ફરવા લાગ્યો અને રાધિકા હોસ્પિટલમાં એડમિટ થઈ. નવા મહેમાનને લાવવા માટે જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા ત્યારે રમેશ અને કાજલ ખૂબ જ ખુશ થયા. નાનકડા રાઘવના આગમનથી જાણે કે તેમના જીવનમાં હવે તેના વળતા પાણી થયા હતા તેવું જીવન જાણે કે હવે સડસડાટ વહેતું હતું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. અને રાધિકાને થયું કે કાશ હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. રમેશનો બિઝનેસ પણ હવે જામવા લાગ્યો હતો. રાધિકાના પગલા ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી. એમ રમેશ વારે વારે કહેતો. કાજલ અને રાઘવ બંને વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે અને એટલા રાત્રે વધે એટલા દિવસે વધતા ગયા. રાધિકા પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે જે પ્રભુ હવે બસ આમ જ તે અમારા દિવસો વીતતા રહે તો તારો આભાર. હમણાંથી રાધિકા રોજિંદગી કટમાળામાં એવી પરવાઈ ગઈ હતી કે ઘણી વખત એને પોતાને આશ્ચર્ય થતો કે ક્યાંય પિયરમાં સહુની લાડકી રાધિકા અને ક્યાં રાધિકા કે જે આજે સહુ કોઈને સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ ન ભરનાર અને હવે આખા ઘરની ફરમાઈશ હસતા હસતા પૂરી કરી દે છે. એમ કરતા કાજલ પણ હવે તો SSCમાં આવી અને જાણે કે રાધિકાની પણ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. રમેશ તો પોતાના ધંધામાં રસ્યો પસ્યો રહે એટલે કાજલની ભણવાની જવાબદારી રાધિકા પર ટ્યુશન ક્લાસીસની માંડી સ્કૂલ અને ઘરે ભણવાનું
બધું ધ્યાન રાધિકા રાખતી. પહેલા સેમેસ્ટરની પરીક્ષા પરિણામ આવ્યું અને રમેશનો ક્રોધ રાધિકા પર ભભૂકી ઉઠ્યો અને આળસ આવે. કાજલના ભણતરનું ધ્યાન રાખવામાં આખો દિવસ તું શું કરે છે, શું ઘરનું કામ કરે છે, એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોત તો કાજલ આમ ફેલ ન થાત. એવું મહત્વનું વર્ષ છે. આ સાંભળીને રાધિકા સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નથી કે હું કેટલું દોડું છું, કેટલી બાજુ ધ્યાન રાખું છું. આમને આમ તો ફક્ત બિઝનેસનું જ તે ધ્યાન રાખવાનું હોય છે. પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કરડું સાંભળીને, રમેશનો અવાજ સાંભળીને કાજલ ડઘાઈ ગઈ અને તે રાધિકાની સોળમાં લપાઈ ગઈ. અને રાઘવ પણ પોતાની મમ્મીને વળગીને ઊભો રહી ગયો. થોડીક પળ એ જ તે વીતી ગઈ. ત્યારે રમેશ પોતાનો ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. પછી મોડી રાત્રે ઘરે પાછો આવીને તે સૂઈ ગયો. પરંતુ રાધિકાની ઊંઘ વેરણ થઈ ગઈ હતી, પણ રમેશને જાણે કે કંઈ જ ન પડી હતી. રાધિકા જાગતી આંખે બેડ પર પડી રહી. મોડી રાત્રે આંખ ન મીચાતા એ હોલમાં આવીને અંધારામાં બેસી ગઈ અને વિચારવા લાગી કે હજુ મારે કેટલું સહન કરવું પડશે. આ તકલીફોનો અંત તો ક્યારે આવશે? રાધિકાએ તેનો હાથ રિમોટ પર મૂક્યો અને ટીવી ચાલુ થઈ ગઈ અને કંઈક ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ અને તેના કાને અવાજ પડ્યો અને તે સાંભળી ગઈ અને એનું મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ્ ગીતાનો સાર કહેતા હતા. કર્મનું ફળ દરેક જીવને ભોગવવું પડે છે. ગત જન્મના કર્મો આ જન્મે જ તે નડે છે. ભવસાગર પાર કરવો હોય તો સત્કર્મ જ તે એકમાત્ર સહારો છે. અહીં કરેલ સત્કર્મોનું ફળ આજે જ તે આપશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. રાધિકા ટીવી બંધ કરી પાછી વિચારે પડી ગઈ અને આખરે એવા તો શું કર્મો હશે કે એના એક આમ તો ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે. એણે તો અત્યાર સુધી કોઈનું મન દુભાવ્યું નથી, તોય તેની સામે આવી રીતે કેમ થતું હશે? શું ઈશ્વરને તેનું સુખ મંજૂર નથી? હજુ હમણાં તો સુખ શું હોય તે તેને લાંબા સમય પછી જાણવા મળ્યું હતું. ત્યાં વળી પાછું આ નવું દુઃખ. લાંબા મનોમંથન પછી એનું મન થોડુંક શાંત થયું અને તે બેડરૂમમાં સૂવા માટે ગઈ. તેણે જોયું તો રમેશ આરામથી સૂઈ રહ્યો હતો. સવારે જાગી તેણે જોયું તો રમેશ જાગીને બાલ્કનીમાં બેસીને કંઈક વિચાર કરી રહ્યો હતો. રાધિકાને જોતા જ તેણે રાધિકાને કહ્યું, ગુડ મોર્નિંગ જાન. ગઈકાલે જરાક વધુ પડતું મારાથી બોલાઈ ગયું અને તને મેં ન કહેવાનું કહી દીધું, પણ હવે હું પોતે જ તે ઘરમાં ધ્યાન રાખીશ. કાજલ અને રાઘવને હું સમય નથી આપી શકતો, પણ હવે હું ધ્યાન આપવાની પૂરી કોશિશ કરીશ. ત્યારે રાધિકાને લાગ્યું કે આ સપનું છે કે હકીકત. રમેશ અને આવા મીઠા શબ્દો વાપરે. હવે કદાચ એને સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન સચવાય. રમેશ નહાવા ગયો અને રાધિકા સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ. ત્યારે અચાનક જ તે રમેશનો મોબાઈલ રણક્યો. રાધિકાએ પહેલા તો રિંગ સાંભળીને જ તે ફરી મોબાઈલ રણક્યો એટલે તેણે કોલ રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય કે તે પહેલાથી સામેથી સંભળાયું કે સાંભળતાને રાધિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. સામેથી અવાજ આવ્યો કે હાય જાનુ, સ્વીટ મોર્નિંગ ટુ યુ. કેટલી વાર લાગશે ઘરે આવતા? તારી ફેવરિટ ઓમલેટ અને બિરયાની બનાવી રહી છું. ઠંડીના એ પહેલા જ તે અવાજે. અને આજે આખો દિવસ આપણે સાંજે જ તે વિતાવીશું. રાધિકાએ પૂછ્યું, તમે કોણ બોલો છો અને તમે કોનો નંબર ડાયલ કર્યો છે? તો સામેથી જવાબ આવ્યો, સોરી, રોંગ નંબર. રાધિકાએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો તો ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો. નંબર ન દેખાયો, પણ નામ સેવ કરેલું તેને દેખાયું. રાધિકાએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું, સાહિલ. અચાનક જ તેને થોડાક વર્ષો પહેલા ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગઈ. તેનું નામ પણ સાહિલ જ હતું. એ અને રાધિકા બંને પાસેના મકાનમાં જ રહેતા હતા અને સાથે જ તે ભણતા અને સાથે જ તે
મોટા થયા હતા. સાહિલનું અચાનક મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલા વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેની ઘણી યાદો તેને તાજા થઈ ગઈ. એટલામાં રમેશ નાહીને બહાર આવ્યો અને તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેઠો અને રાધિકાને પૂછ્યું, મારો ફોન આવ્યો હતો, મને રિંગ વાગતી હતી એવું લાગ્યું હતું. તો રાધિકાએ કહ્યું, હા તમારી સાહિલનો ફોન હતો, તમને જલ્દી બોલાવ્યા છે બિરયાની ખાવા માટે. આ સાંભળીને રમેશ ચોંકીને રાધિકા સામે જોવા લાગ્યો. તેને કહ્યું કે એ તેને સમજાતું ન હતું. બંને વચ્ચે એકાદ પળ સન્નાટો જામી ગયો. થોડીક વાર પછી એણે રાધિકાને કહ્યું, તને શું લાગે છે કે મારું અફેર છે? એક કામ કર કે તું જાતે જ તે ફરી એને ફોન કર કે એ પણ તારા મોબાઈલથી અને તારા નામ બદલીને વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે આ બાબતે વાત કરીશું. એટલે કહીને તે ઓફિસ જવા માટે નીકળી ગયો. રાધિકાએ પોતાના કામકાજથી પરવારી પછી ધડકતા હૃદયે એ નંબર પર ફોન કર્યો. સામે છેડેથી મીઠો રણકાર સાંભળ્યો. હેલો. રાધિકાએ સામે જવાબ આપ્યો, હેલો, આપ કોણ? તો સામેથી જવાબ આવ્યો કે જી મેં સાહિલ. આપ કોણ? મોહરમાં हमने पहचाना नहीं आपको. राधिकाए बातने વધુ વળ ન આપતા सीधू જ पूछ લીધું, आपने सुबह मेरे पति के नंबर पर फोन किया था, आप कैसे जानते हैं उन्हें? उन्होंने ही मुझे आपसे बात करने को पूछने को कहा था कि मैंने आपको फोन किया. साहिले જે કહ્યું એ સાંભળીને રાધિકા હચમચાઈ ગઈ. સાહિલે કહ્યું, કોણ આપ? रमेशभाई, जानकी बेगम. राधिका भाभी बोल रहे हैं. हाँ भाभी जान, मैंने ही सुबह फोन किया था और आपकी आवाज सुनकर रॉन्ग नंबर कहकर फोन काट दिया था क्योंकि मुझे एक डर सा लग गया था. आप शायद मेरा नाम या मेरी आवाज सुनकर भाईजान के साथ कोई झगड़ा न करे. खैर आपको अगर भाईजान ने खुद ही बोला है मुझसे बात करने के लिए तो फिर अगर हो सके तो मैं आपको एक पता लिखवाती हूँ. आप आइए मेरे गरीब खाने में और आपको जो भी जानना है वो आप तसल्ली से जानिए, वो भी रूबरू. राधिकाए કહ્યું, ठीक है, आप मुझे आपका पता लिखवाइए. સામે સાહિલે એક એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે ભાર ભૂરકમ આવાજે કહ્યું અને સામે છેડેથી ફોન મુકાઈ ગયો. અને તોય રાધિકા ખાસી વાર સુધી મોબાઈલ કાન પર રાખીને એમને એમ બેસી રહી. થોડીક વાર પછી રાધિકા ઊભી થઈ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે. આજે એના માટે સાંજ પડી અને રમેશ કામ પરથી આવ્યો. રાધિકાના હૈયાને ફકટ હતી એવું કંઈ ન બન્યું. ઉલટું રમેશ આજ થોડોક વહેલા મૂડમાં દેખાતો હતો. હવે આવતા જ તે રાધિકાની ફેવરેટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો. રાધિકાને નવાઈ સાથે ખુશી પણ થઈ ગઈ કે ખૂબ દિવસો પછી આજે રમેશ કંઈક અલગ લાગ્યો હતો. રાધિકાએ ધડકતા હૃદયે રમેશને જમવાનું પીરસ્યું અને રાધિકા રાહ જોઈ રહી હતી કે રમેશ હમણાં કંઈક કહેશે, પણ એવું કંઈ ન બન્યું. જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતા ખાતા રમેશે રાધિકાને વધામણી આપી અને જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ આપી અને કહ્યું, ચાલ ફટાફટ કામ આટોપી લે, આજે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. અને ફક્ત તું ને હું. ત્યારે રાધિકાએ મનમાં થયું, ઓ માં, આ માણસ એટલું બધું યાદ રાખી શકે છે. મને પણ યાદ નથી કે છેલ્લે મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો. પછી ફટાફટ કામ આટોપી રાધિકા અને રમેશ ફરવા નીકળ્યા. પણ ચાલતા ચાલતા રાધિકા પોતાના મનમાં વિચારતી હતી કે રમેશ તો લોંગ ડ્રાઈવનું કહેતો હતો, તો ચાલવા કેમ લઈ જાય છે? રાધિકાના મનમાં હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી. હજુ તો તેઓ બંને જણા 4-5 ડગલા માંડ ચાલ્યા હતા અને ત્યાં એક નવી નકોર કાર પડી હતી અને અચાનક એનો લોક ખુલવાનો અવાજ આવ્યો અને રાધિકા સહેજ ચમકીને રમેશનો હાથ પકડી ઊભી રહી ગઈ. ત્યારે રમેશે કહ્યું, અરે મારા વહાલા હોમ મિનિસ્ટર, મારી અર્ધાંગીની કે જેના વગર કદાચ આજે જ તે હું અધૂરો છું. તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ. રાધિકા અને રમેશ લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા હતા
અને હવે ઘરે નવી ગાડી લઈને આવ્યો એટલે કાજલ અને રાઘવ પણ દોડતા બહાર આવી ગયા અને ગાડી જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા. રાધિકાએ કાજલને ગાડી પર કુંકુથી ચાંદલા કરાવ્યા અને આડોશ પાડોશમાં સહુને ગળ્યો મોં કરાવ્યો. બીજે દિવસે રાધિકાએ સાહિલને કહેલ મુજબ સમય મુજબ એના આપેલ સરનામે જવા માટે નીકળી ગઈ. સાહિલે લખાવેલ એડ્રેસ પર જ્યારે રાધિકા પહોંચી અને નાનકડો ઝાંપો ખોલીને તે અંદર ગઈ, ત્યાં સામે જ તે એક કાઉન્ટર પર એક સફેદ સાડીમાં જાજરમાન મહિલા બેઠા હતા. વહાલ ભર્યા સ્મિત સાથે તે રાધિકાની સામે જોઈ રહ્યા હતા. ત્યારે રાધિકાએ કહ્યું, મારે સાહિલજીને મળવું છે. તો તે મહિલાએ કહ્યું, હાજી બોલીએ, मैं ही साहिल हूँ. आप शायद राधिका भाभी है ना? राधिकाए કહ્યું, हाँ साहिल जी. ये કહ્યું, मैं सुबह से आपकी राह देख रही थी. पहले तो आप तशरीफ रखिए, पानी पीजिए. એમણે બેલ મારી ને એક બહેનને બોલાવ્યા અને પાણી મંગાવ્યું. પાણી પીધા પછી રાધિકાએ સાહિલ સામે જોયું એટલે એમણે કહ્યું, કહો ભાભી જાન, આપકો ક્યાં જાનના હે? એટલે રાધિકાએ ગઈકાલ સવારે आवेल फोन विषय पूछ्યું. कल सुबह फोन पे इस तरह बात करने की वजह क्या है? अगर आप रमेश को भाई कहती है तो कॉल पर आप जान क्यों कहा आपने? साहिले बेपल वही जवा દીધી અને અસમંજસમાં કે ક્યાંથી શરૂઆત કર્યો. આખરે કે એક દ્રઢ નિર્ણય પણ આવી રાધિકાને કહ્યું, આપ આઈએ મેરે સાથ. રાધિકા અને સાહિલ બંને જણાએ इमारतની અંદર એક રૂમના બારણા પાસે આવીને અટક્યા અને સાહિલે કહ્યું, लो भाभी जान, आपके सब सवालों का जवाब इसमें है, आप खुद ही देख लो. ત્યારે રાધિકાએ ધડકતા હૃદયે દરવાજાને હળવેકથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ તે સામે એક બેડ દેખાયો. બેડ પર કોઈ ચાદર ઓઢાડીને સૂતું હતું. દરવાજો ખુલવાના અવાજની સાથે આંખ ખુલતા જ તે ચાદર સરકાવી મોં ખુલ્યું કર્યું. ત્યાં રાધિકા તો એક પળ જ જોઈ રહી. એક નિસ્તેજ પણ સુંદર ચહેરો તેની સામે હતો. અનિશા નામ હતું એનું. કાંઈ જ બોલ્યા વગર રાધિકા એકાદ મિનિટ ત્યાં ઊભી રહી. બહાર આવી ગઈ પછી સાહિલે લાંબી વાત ટૂંકમાં કરી. તમે અનિશાને જોઈને થોડાક દિવસની મહેમાન છે આ દુનિયામાં. એક એક્સિડન્ટમાં તેનું માથાથી નીચેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે અને તેને ગંભીર બીમારી હોવાથી બચવાની કોઈ આશા પણ નથી. બસ થોડાક દિવસની જ તે વાત છે. અને રમેશભાઈના અવાજની સામ્યતા તેના પ્રેમી આકાશ સાથે મળતી આવે છે એટલે તેને મન થાય કે ત્યારે તે આમ રમેશભાઈ સાથે આકાશ સમજીને વાત કરી લે છે. આ વાત ફક્ત હું અને રમેશભાઈ જ જાણતા હતા અને આજે તમને ખબર પડી ગઈ. રમેશભાઈના અવાજથી જ તે એને થોડુંક રાહત મળે છે. બાકી આકાશ તો ક્યાંયનો એને છોડીને જતો રહ્યો છે. હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું હતું. ત્યારે રાધિકા એમ જ તે શૂન્ય નમસ્ક થઈને બેસી રહી. સાહિલજીએ ફરી પાણી મંગાવ્યું. રાધિકા એની શ્વાસે આખો ગ્લાસ પી ગઈ અને ત્યારે રાધિકાએ માફી માંગતા કહ્યું, ખરેખર રમેશનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વેત ઊંચું આવી ગયું હતું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો હતો. જ્યારે ફરી મને રમેશનું એક નવું જ તે સ્વરૂપ દેખાયું પછી રાધિકા કંઈ હળવાશ અનુભવી રહી હતી કે તેણે ધાર્યું હતું એવું જ કંઈક ન નીકળ્યું. તે સાહિલની સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળી ગઈ. સાંજે રમેશ ઘરે આવ્યો અને જમવા બેઠો. રાધિકાએ તેને ભાવતા ગુલાબજાંબુ બનાવ્યા હતા. ત્યારે રાધિકાએ રમેશને એના વખાણ કર્યા વગર એક જ શબ્દ કહ્યો, તું સાચે જ મારી બેસ્ટ વહુ વાઇફ છે. તારા મનની ઈચ્છા મને કેવી રીતે સમજાઈ જાય છે એમાં આજ સુધી મને ખબર નથી પડી. સાચે જ તે તું ન હોત તો મારું શું થાત? ત્યારે રાધિકાએ કઈ જવાબ ન આપ્યો. રાત્રે સૂતી વખતે રમેશે રાધિકાને પૂછ્યું, જઈ આવી અને અનિશાને મળી ખરા? રાધિકાએ અસલ આંખે રમેશને કહ્યું, હા મળી આવી અને સાહિલજીએ મને બધી વાત કરી. આજે મારું સ્થાન મારા
મનમાં હતું કે ક્યાંય વધી ગયું? આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે ક્યાંય વધી ગયું? તમારા જેવો પુરુષ જીવન સાથી તરીકે પામી એ હું ધન્ય થઈ ગઈ છું. રમેશે કહ્યું, ચાલ હવે સૂઈ જા, ખૂબ મોડું થઈ ગયું છે. સવારે તારે વહેલા જાગવાનું પણ છે. આજે વર્ષો પછી રાધિકા રમેશની બાહોમાં સૂઈ ગઈ. કદાચ આજ તેને વધુ ઊંઘ મળી રહી હતી અને ઊંઘ પણ શાંતિની આવી ગઈ. સવારે બંનેએ સાથે જ તે ચાની ચુસ્કી માણી અને આજે વર્ષોથી ચાલ્યો આવતો નિયમ રાધિકાએ તોડ્યો. આજે રમેશ સાથે બેસીને ચા પીધી અને કોઈ ચર્ચા વગર પણ બંને એકમેલને સાંભળવાને સમજતા રહ્યા. અને રમેશ તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. રાધિકા દરવાજો ખોલ્યો તો સામે એક કુરિયર બોય ઊભો હતો. એક પેકેટ લઈને રાધિકાએ પેકેટ લઈ લીધું અને રમેશના નામનું હતું. તેમણે તેને ખોલ્યું નહીં અને બીજા કામમાં પોરવાઈ ગઈ. સાંજે રમેશ આવતા જ તેણે તે પેકેટ રમેશના હાથમાં આપ્યું અને રમેશે કહ્યું, આ પેકેટ તારા માટે જ છે, તું જોઈને ખોલી લે. રાધિકાએ કહ્યું, પછી જોઈશ. પરંતુ રાધિકાની વાત માની જાય તો રમેશ છેનો. એણે કહ્યું, અત્યારે જ જોઈ લે. રાધિકાએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થયું તેમ તેમ તે આશ્ચર્ય અનુભવતી ગઈ, કારણ કે રમેશે તેના માટે તેનો ફેવરેટ કેમેરો મંગાવ્યો હતો, જે રાધિકાને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં રાધિકા ખૂબ જ રાહત અનુભવતી હતી. જીવનમાં કોઈ નવી ઘટનાનો આકાર લઈ લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ પણ બનતું ન હતું અને તેનું જીવન સરળતાથી વહી રહ્યું હતું. એને ક્યાં ખબર હતી કે તેના માટે નિયતિ કંઈક જુદી જ તે તૈયાર થઈ રહી હતી. એક કહેવત છે ને કે સારા દિવસો ચપટી વળગતા વીતી જાય અને બીજા દિવસો કાપ્યા ન કપાય. એવી રીતે આજે કાજલની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડોક્ટરે તપાસ કરી, બધા રિપોર્ટ્સ કરાવ્યા અને નિદાન કરાવ્યું કે કાજલને બ્લડ કેન્સર છે અને એ પણ શરૂઆતની તબક્કામાં. જો સારવાર કરાવીશું તો કદાચ તેના બચવાની શક્યતાઓ છે, પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહીં કરાવશો તો કદાચ કાજલ પાસે એકાદ વર્ષથી વધુ સમય નહીં રહે. રમેશ અને રાધિકા દ્વિધામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બંનેને જીવનથી પણ વહાલી હતી. આખરે એની સારવારમાં કોઈ જ કચાશ ન રાખવી એમ નક્કી કર્યું. ડોક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે કાજલને ઘરે લઈ આવ્યા. કાજલને ઘરે લઈ જવાની પરવાનગી આપી, પણ અઠવાડિયે એક ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ જવાનું કહ્યું. રાધિકા હવે આખો દિવસ કાજલનું ધ્યાન રાખતી. એ જે પણ કમાઈશ કરે એ પૂરી કરતી. નાનકડો રાઘવ પણ જાણે કે વગર કહે સમજી ગયો હતો. એમ એની બેનની સામે જ તે રમતો રહેતો. એક દિવસ કાજલે રમેશ આગળ જીદ પકડી કે પપ્પા, મારે ફરવા જવું છે. રમેશે કહ્યું, હા દીકરી, બોલ, તારે ક્યાં ફરવા જવું છે? તું જ્યાં કહે ત્યાં લઈ જઈશું. તો કાજલે કહ્યું, પપ્પા, મારે ક્યાંય દૂર નથી જવું, પણ આપણા ગામડે જવું છે. આ સાંભળીને રમેશની આંખો ભરાઈ આવી અને 2 દિવસ પછી જવાનું નક્કી કર્યું. કાજલ અને રાઘવ બંને ઉત્સાહમાં શું લઈ જવું, કેવી મસ્તી કરવી તેની પ્લાનિંગ લાગી ગયા. બીજા જ દિવસે સવારે કાજલની તબિયત બગડતા એને હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી અને 2 દિવસની સારવાર બાદ તેને ઘરે લવાઈ. કાજલ હમણાંથી રોજ ડાયરી લખતી. રાધિકાએ વાંચવા માંગી તો કાજલે ના કહી અને કહ્યું કે મમ્મી, મને ખબર છે કે હું હવે થોડાક દિવસની જ મહેમાન છું. હું જાઉં પછી આ ડાયરી તું વાંચજે. એ પહેલા તું ન વાંચતી. ત્યારે રાધિકાએ પ્રોમિસ કર્યું, હા બેટા, જેમ કહીશ તેમ હું કરીશ. કાજલની બધી ફ્રેન્ડ્સ તેને મળવા આવતી અને કાજલ પણ એની ફ્રેન્ડ્સ સાથે થોડી પણ હસી ખુશી વિતાવતી. અને રમેશ એક દિવસ કાજલને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ તે કાજલ જાણે એક અજીબ રાહત અનુભવવા લાગી. કોઈ અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવતી. એ દિવસ તે લોકો ખૂબ જ ફર્યા. રાઘવ સતત એની વહાલે દીધી સાથે જ તે રહ્યો. ક્યાંય પણ 1 મિનિટ માટે પણ ખર્ચ્યો નહીં.
આખરે મોડી રાત્રે સહુ થાકીને સુવા ચાલ્યા. રાધિકા અને રમેશ આજે પણ ઘણા સમય પછી શાંતિથી સૂતા હતા, પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોંજારી અને એક નવી મુસીબત નિવાડશે. આજે વહેલી સવારે રાધિકાની આંખ ખુલી ગઈ. એ કાજલ પાસે સૂતી હતી. આસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એણે હાથમાંથી હાથ છોડાવ્યો. ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે કાજલના હાથમાં થોડી સંચાર ન હતો અને રાધિકાએ અહીંયા હાફ પડ્યું એટલે એણે કાજલને જગાડવા પ્રયત્ન કર્યો, પણ કાજલ હવે તો બીજી દુનિયામાં જ પહોંચી ગઈ હતી અને હવે ધીમે ધીમે રાધિકા એના આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ એની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી જે રાઘવ સાથે ભળી ગઈ. ટૂંક સમયમાં રાધિકા પણ એ નાનકડી પરીમાં એની કાજલનું જ તે રૂપ નિહાળતી, એના પર વહાલની વર્ષા વરસાવતી. ધીમે ધીમે પરીએ કાજલની જગ્યા ક્યારે લઈ લીધી રાઘવના મનમાં ખબર જ ન પડી અને સમય વીતતો ગયો. એમ રમેશ પણ રાધિકાની મનોદશા સમજી તેને શક્ય તેટલી ખુશી અપાવવાનો પ્રયાસ કરતો હતો. હમણાં રાધિકા પણ જાણે કે આઘાત પચાવીને નવેસરથી જીવવાની શરૂઆત કરી રહી હતી. એક દિવસ રાધિકા કાજલનું ટેબલ સાફ કરી રહી હતી. ત્યાં જ તે એના હાથમાં કાજલની ડાયરી આવી ગઈ. રાધિકાએ ડાયરી હાથમાં લઈને જોયું કે કાજલને વહાલ કરી રહી હોય એમ છાતી સરસી ચાંપી ઘણીવાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને રમેશ આવીને લાઈટ ચાલુ કરી. ત્યારે રાધિકા એકાએક તંદ્રામાંથી બહાર આવી અને ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી એ એમને એમ બેસી હતી, ડાયરી એક બાજુ સાચવીને મૂકી. રાત્રે સુધી વખતે વાંચવી એનો નિર્ધાર કરી અને તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ. રાત્રે જમી પારવીને રાધિકા કાજલની ડાયરી લઈ વાંચવા બેઠી તો પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી રાધિકા પોતાની જાતને રોકી ન શકી અને ઘૂસરે રડવા લાગી. પળભરમાં તો રમેશ પણ કશું સમજી ન શક્યો કે રાધિકાને અચાનક શું થયું. રાધિકાના હાથમાં ડાયરી જોતા જ તે પરિસ્થિતિને પામી ગયો અને રાધિકાની પીઠ પર હાથ ફેરવતા તે થોડીક વાર પછી સ્વસ્થ થઈ. રાધિકાએ ફરી એ લાઈન વાંચી. એમાં લખ્યું હતું કે મારી વહાલી મમ્મી, તારા જ અંશથી લખાયેલ થોડાક શબ્દો ફક્ત તારા જ માટે, તને જ તે અર્પણ. આગળ રાધિકા ન વાંચી શકી અને ડાયરીને સાચવીને કબાટમાં મૂકી દીધી. કદાચ આથી વધુ તેને વાંચવાની જરૂર ન હતી. એને કાજલની આખી ડાયરીને 2 લીટીમાં સમજી ગઈ હતી. આજે પણ રાધિકા એના રોજિંદા કર્મ મુજબ સવારે ચા અને ન્યૂઝપેપર લઈને હિંચકા પર બેસે છે અને વિચારી ચડી જાય છે કે નામ રાધિકા હોવાથી તૃપ્ત થવાનું નથી. હવે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ તો મિત્રો હતો જ ને. મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમને આવી જ કહાની સાંભળવાની માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.